ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી ગણપતિ મહારાજ કી જય. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સૌનું કરો કલ્યાણ હે દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ. કોઈ કોઈનું બુરું ન ઈચ્છે, સૌનું ઈચ્છે સૌ સમાન. પોત પોતાના ધર્મ પ્રમાણે ભજે સર્વ ભજે ભગવાન. સૌનું કરો કલ્યાણ હે દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ. ડોગરીજી મહારાજ કી જય. શ્રી સુખદેવજી મહારાજ કી જય. શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. ઓમ દ્વારિકાધીશ કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. ઓમ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. આજે 17મી ડિસેમ્બર મંગળવાર છે, માક્ષર વદ બીજ. આજે 23મા ભાગથી આપણે વામનજી મહારાજના ચરિત્ર તરફ આગળ વધીએ છીએ. આજની કથા છે શ્રી કૃષ્ણ પરમાત્માને સરસ મજાની સંભળાવીએ એવા ભાવ સાથે. ઓમ શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વામનજી મહારાજ દરબારમાં પધાર્યા છે. બલિરાજાએ ઊભા થઈને ખૂબ જ સરસ મજાનું સ્વાગત કર્યું. સ્વાગતમ તે નમસ્તભ્યમ બ્રહ્મણિકમ કરવામમ તે બ્રહ્મશ્રેષ્ણામ તતપઃ સાક્ષાન અન્મયે તાત્વમ અયમ વપુર ધર્મ. સુંદર આસન આપે છે. બલિરાજાએ રાણી વિંધ્યાવલીને આજ્ઞા કરી કે બ્રહ્મચારી મહારાજની આપણે બંને સાથે પૂજા કરીએ, તમે જલ્દી તૈયારી કરો. બલિરાજાની આજ્ઞા થતાં જ રાણી વિંધ્યાવલીએ ચંદન, શ્રીફળ, ફૂલની માળા, પંચામૃત, અબીલ, ગલાલ, કંકુ, ફૂલ અને ચોખા સર્વે પૂજાની સામગ્રી તૈયાર કરી છે. સોનાની જારીમાં પવિત્ર નર્મદાનું જળ લઈ આવ્યા છે. રાણીની સાથે બીજી અનેક દાસીઓ તથા પુત્રી રત્નમાલા પણ આવી છે. સ્ત્રીઓને વામનજીના દર્શન કરતા અદ્ભુત આનંદ થયો છે. બલિરાજાની પુત્રી રત્નમાલાના મનમાં એ ભાવ જાગ્યો કે કેટલો બધો છોકરો ખૂબ સુંદર છે અને આ નાનકડું સ્વરૂપ મને ખૂબ જ વહાલું લાગે છે. આ છોકરાને જે મા ધવડાવતી હશે તેને કેવું સુખ મળતું હશે. રત્નમાલાને પહેલાં વાત્સલ્ય ભાવ જાગવાથી તેને પણ તે છોકરાને ધવડાવવાની ઈચ્છા થઈ, પરંતુ જ્યારે તેણે વામનજીનું પરાક્રમ જોયું ને એટલે મારવાનો ઈરાદો થયો. આમ રત્નમાલામાં બે ભાવ જાગ્યા. એક છે પ્રેમ ભાવ જાગ્યો પહેલાં પછી આવ્યો વેરભાવ, અને તેથી રત્નમાલા બીજા જન્મમાં પૂતના રાક્ષસી થઈને આવી છે. બાળકના રૂપમાં એને આસક્તિ રહેવાથી તે પૂતના બની છે. વામનજી મહારાજની પૂજા સરસ મજાના બલિરાજા અને વિંધ્યાવલી મહારાણી કરી રહ્યા છે. બ્રાહ્મણો વેદ મંત્રો બોલે છે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુનરીકાક્ષો મંગલાય તોન હરે સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાદ સાધકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. આજે આપના ચરણોનું તીર્થ અમને મળ્યું છે, તેથી અમારા બધા જ પાપો બળી ગયા છે. હું પવિત્ર થઈ ગયો છું. મને તેવી ઈચ્છા થાય કે મારું સર્વસ્વ હું તમને અર્પણ કરીને વનમાં જઈને ભજન કરું. જ્યાં પ્રેમ જાગે છે ત્યાં લેવાની ઈચ્છા થતી જ નથી, પણ સમર્પણની ભાવના જાગે છે. વામનજી મનમાં વિચાર કરે કે હે બલિરાજા, હું તો તમારું બધું લેવા માટે તો વામન થઈને અત્યારે તો આવ્યો છું. બલિરાજાએ કહ્યું કે મહારાજ,
તમારી જે કંઈ ઈચ્છા હોય તે અમને જણાવો. અમે તમને ગાયોનું કરીએ દાન, સુવર્ણનું, ભૂમિનું, લક્ષ્મીનું, આ બધાનું દાન કરું. આપને લગ્ન કરવાની ઈચ્છા હોય તો મારી કન્યા છે, હું તમને કન્યાદાન તરીકે આપવા તૈયાર છું. આવો જમાઈ મને ક્યાં મળવાનો હતો? આપ જરાય સંકોચ ન રાખતા, જે માંગો તે આપીશ. વામનજી મહારાજને પણ થયું કે હું અહીંયા આવ્યો છું, તેથી બલિરાજાના તથા તેમના પૂર્વજોના થોડા વખાણ તો કરી લઉં, એને મજા આવી જાય. અને વખાણ બધાને મજા જ આવે. કોઈને પણ વખાણ કરીએ, પ્રશંસા કરીએ તો ખૂબ, પણ નિંદા કરીએ, પૂતળી કરીએ અને હામું જે સાચું કહી દે ને તો તકલીફ પડે. વામનજીએ બલિરાજાના વડવાઓના ખૂબ જ વખાણ કરવા માંડ્યા છે. કહે કે હે રાજન, ધન્ય છે તમને કે તમારો જન્મ તો પ્રહલાદજીના વંશમાં થયો છે. તમારા દાદા પ્રહલાદજી તો મહાન ભગવત ભક્ત હતા, એના જેવા કોઈ ભગવત ભક્ત થયા જ નહીં હો. પ્રહલાદજી તો પ્રભુ પ્રત્યે એવો તો દ્રઢ પ્રેમ હતો કે ભગવાનને થાંભલામાંથી પ્રગટ થવું પડ્યું. અને તમારા પિતા તો વિરોચન મહારાજ એટલા બધા અતિ ઉદાર હતા. મેં તો એવું સાંભળ્યું છે કે વિરોચન રાજાએ એક બ્રાહ્મણને પોતાના આયુષ્યનું દાન કર્યું હતું. તમારા પરદાદા હિરણ્યકશિપ તો મહાન વીર હતા. એમણે બ્રહ્માદિક દેવોના પણ પરાભવ કરેલો. મને તેવું લાગે છે કે પરદાદા હિરણ્યકશિપુની શક્તિ, દાદા પ્રહલાદની ભક્તિ અને પિતા વિરોચનની ઉદારતા, આ બધા જ સદગુણો તમારામાં એકી સાથે ઉતરી આવ્યા હોય એવું મને લાગે છે. તમે તો અતિ ઉદાર છો, મહાન ભગવત ભક્ત છો. બલિરાજને આશ્ચર્ય થયું કે આવડું 7-8 વર્ષનું બાળક છે, આવડી મોટી વાતો કરે છે. મારા પિતા, દાદા, પરદાદા આ બધાની વાતો કરે છે, હું તમે એને જોયા છે ખરા? ત્યારે વામનજી કે ના, હું તો નાનકડો, પણ મેં તમારા દાદા અને પરદાદાને ક્યાંથી જોયા હોય? આ તો મારા વડીલો પાસેથી સાંભળ્યું, તે ઉપરથી હું કહું છું. બલિરાજા વામનજીને કહે કે માંગો આપ, જે માંગો તે આપીશ. અને ત્યારે વામનજી મહારાજ બલિરાજાને કહે છે, તેરે દ્વાર ખડા ભગવાન હો, તેરે દ્વાર ખડા ભગવાન, ભગત ભર લે રે જોડી, ભગત ભર લે રે જોડી. સાક્ષાત ભગવાન ભિક્ષુક થઈને આવ્યા છે બલિરાજાના દરબારમાં. અને બલિરાજાને આશ્ચર્ય થયું છે કે માંગો. બલિરાજે કહ્યું છે, પણ આ તો એમ કહે છે કે મારે કંઈ જોઈતું નથી, હું તો સંતોષી બ્રાહ્મણ છું. હું તમારી પાસે થોડું બધું માંગી લઉં. મારા પગેથી, મારા નાનકડા પગ છે, એ પગથી માપીને તમે 3 ડગલા પૃથ્વીનું દાન આપો તોય ઘણું છે, હું એનાથી સંતોષ થઈ જઈશ. આ સાંભળી બલિરાજાને ખૂબ આશ્ચર્ય થયું. મનમાં વિચાર કર્યો કે આ બ્રાહ્મણ હજુ નાનકડું બાળક છે, એની બુદ્ધિ હજી કાચી હોય એવું લાગે છે, ભણ્યા છે પણ ગણ્યા નથી લાગતા, એમને હજુ માંગતા આવડતું નથી. તેથી રાજા વામનજીને કહે કે હે બ્રહ્મચારી, હું તમને 3 પગલાં ભૂમિ નહીં પણ 3 ગામ દાનમાં આપવા માગું છું. આ જગતમાં અને અભિમાન શરૂ થયું મનમાં બલિરાજાના કે આ જગતમાં મારી પ્રસિદ્ધિ છે કે જે બ્રાહ્મણને હું પૂજા કરું, જેને હું દાન આપું, એ બીજા કોઈના ઘરે દાન લેવા જવાનું રહેતું જ નથી. હું ધનાઢ્ય કરી દઉં. તમે જો મારા ઉપર દાન લીધા પછી બીજાના ઘેર દાન લેવા જાઓ તો મારું અપમાન થાય. આપના દર્શન કરીને હું સમજી ગયો હતો કે આપ તો લોભી નથી, સંતોષી છો, પરંતુ આટલું ઓછું દાન કરતાં મને સંકોચ થાય છે. માટે આપ કંઈક માંગો કે મને આપતા આનંદ થઈ જાય. વામનજી કે ધન્ય છે રાજન તમને, તમે આવું સરસ બોલો છો અને તમને આપવાની ઘણી બધી ઈચ્છા છે, હું સમજી શકું છું, પરંતુ મારે તો દાન લેતા વિચાર કરવો જોઈએ ને, બધું થોડું માંગી લઉં. ભાગવતમાં ઉલ્લેખ કર્યો છે કે તમારો આવકનો 5મો ભાગ દાન કરો, પરંતુ પરિસ્થિતિ બદલાતા મન્મરાજે આવકનો 10મો ભાગ દાન આપવાનું કહ્યું છે. ભિખારી ભીખ માંગવા આવે છે અને એ જ ઉપદેશ કરે છે કે મેં ગયા જન્મમાં કોઈને ભીખ આપી નથી અને એટલે આ મારી દશા અત્યારે થઈ છે. ભિક્ષુકા નૈવ ભિક્ષંતી બોધયંતી ગૃહે ગૃહે. ઘરમાં આવેલું સગળું ધન શુદ્ધ હોતું નથી અને તેથી દાન કરવું જોઈએ. દાનથી ધનની શુદ્ધિ થાય છે. એટલે દાન પણ કેવી રીતે લેવું જોઈએ એના માટે હમણાં જ અઠવાડિયા પહેલાં હું ભવનાથ દાદાના મહાદેવ શ્રીના મંદિરે ગયેલો, પછી મુચકુંદ ગુફાએ ગયેલો. મુચકુંદ ગુફાથી નીચે આવ્યો, ઉતરતા રાધારમણ દેવના દર્શન કરતા એટલે દામોદર કુંડની આસપાસમાં ઘણા બધા ભિક્ષુકો બેઠા હતા.
એમાં એક વૃદ્ધ લગભગ 85 વર્ષનો એક વૃદ્ધ ભિક્ષુક પણ બેઠા હતા. એટલે એ ભિક્ષુક જે પગથિયા પાસે બેઠો તો એ ઊભા થઈને મારી પાસે આવ્યા અને એણે હાથ લાંબો કર્યો. એટલે કોઈ પણ વ્યક્તિ હાથ લાંબો કરે એની અપેક્ષા ફક્ત રૂપિયો, 2 રૂપિયા, 5, 10, વધીને 20 રૂપિયા, કે 50 ને 100 રૂપિયા કોઈ માંગતું નથી, પણ આપણો જીવ નથી હાલતો. એટલે એ વૃદ્ધ ને મેં કહેતો કે વડીલ, તમારે શું જોઈએ છે? કે તમારે જે આપવું હોય એ આપો, પણ કંઈક આપો. એટલે મેં મારા ખિસ્સામાંથી બધુંય પરચુરણ કાઢ્યું. એમાં આઠાની હતી 50 પૈસા, રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા અને 20 રૂપિયાનો સિક્કો પણ હતો. આ બધા જ મારે હાથમાં રાખ્યા. મારા હાથમાં રાખીને આવી રીતના મેં કર્યા કે ભાઈ આમાંથી વડીલ તમારે જે જોતું હોય તમે લઈ લ્યો. પણ એ વૃદ્ધ વડીલે, એ ભિક્ષુકે ફક્ત ને ફક્ત 1 રૂપિયો લીધો છે. 1 રૂપિયો. એને 5 રૂપિયા હતા, 10 રૂપિયા હતા, 20 રૂપિયા હતા, નજર કરી પણ લીધું નહીં. ત્યારે દામોદર કુંડને રાધા રમણ દેવ અને મુચકુંદ મહારાજના નમસ્કાર કરીને મેં એ વડીલશ્રીને કીધું કે પ્રભુ, તમે આમાંથી 5 રૂપિયા, 10 રૂપિયા કે 20 રૂપિયા લઈ શકો છો ને, લઈ લ્યો. તો કે મારે જરૂર નથી, તમે તો આખો ઢગલો મને કરી દીધો, પણ મારા માટે તો 1 રૂપિયો બરાબર છે, મારે વધુ ન લેવાય. આ તો તમે મને સામેથી આપો છો, બાકી તો કોઈ 50 પૈસાનો રૂપિયો જ આપે તો હું રૂપિયાનો જ આ ભિક્ષુક તરીકે મારો તમારી પાસે હક છે, હું વધારે નહીં લઉં. ત્યારે એ ભિક્ષુક વડીલશ્રીને આપણે નમન કરવાનું મન થાય કે આવા પણ ભિક્ષુકો છે કે જે સ્વાવલંબન અને ખૂબ જ સુમાનથી જીવવાવાળા છે. ભલે હાથ લાંબો કરે છે, એની પાસે કાંઈ વસ્તુ નથી એટલે ભિક્ષુક તરીકે છે. અને ભિક્ષુક ક્યારે થયા હોય? કે જ્યારે એની પાસે કંઈ ન હોય ત્યારે ને. એક વખત આપણા ઘરમાં કોઈ બીમાર હોય ને અને ઘરમાં 50,000 ને લાખ રૂપિયાની હોસ્પિટલમાં દેવાની જરૂર પડે અને ત્યારે એ સ્ટર્લિંગ હોસ્પિટલવાળા એમ કે કાઉન્ટર ઉપર કે 1 લાખ રૂપિયા જમા કરો અને ન હોય, એટલા બધા ત્યાં ન હોય ને, એટલે રાજકોટમાં જઈને આપણે 2-5 જણાને ફોન કરીએ કે તમે મને 1 લાખ રૂપિયા કે 50,000 રૂપિયા તમને જે અનુકૂળતા હોય મને આપો, મારે ઝડપથી અહીંયા કાઉન્ટર પર જમા કરવાના છે. ત્યારે સામે પક્ષેથી 2-5 જણાને જે ફોન કરે બધા નનીઓ ભણશે, કોઈ નહીં આપે, કોઈ નહીં આપે. કારણ કે આપણે કોકને જે તે વખતે મદદ કરી હોય તો આપે. અને છતાંય આ સમાજ બહુ જ વિચિત્ર છે. મેં તો હમણાં જ રોકાણ કરી નાખ્યું શેર બજારમાં. તમે મને પહેલાં કીધું હોત તો, અરે ભાઈ મારી ઘરવાળી અત્યારે બીમાર પડીને હોસ્પિટલમાં છે, હું તરત 3 દી પહેલાં ક્યારે કહું? એટલે આપણે આવા બધા કરીએ છીએ. એટલે આપણે ઘરે, આપણા આંગણે, આપણે ધંધે, આપણા નોકરી ધંધામાં અથવા તો દુકાન ઉપર કોઈ ભિક્ષુક આવે તો શક્ય એટલો રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા રોટલી, 2 રૂપિયા રોટલી કે જે હોય યથા શક્તિ આપણે દેવું જોઈએ. ભિક્ષુકા નૈવ ભિક્ષંતી બોધયંતી ગૃહે ગૃહે. ઘરમાં આવેલું સઘળું ધન ક્યારે શુદ્ધ હોતું નથી અને તેથી દાન કરતા રહીએ, દાનથી ધનની શુદ્ધિ થાય છે. 10મો ભાગ 100% કાઢવો જોઈએ એમ ભાગવત ભગવાનજી આપણને કહે છે. વામનજી મહારાજ કે રાજન, તમે જે મને કહો છો એ વાત તમારી બધી સાચી, પણ હજુ સુધી હું કોઈને ત્યાં દાન લેવા માટે ગયો જ નથી, એટલે મારે ન છૂટકે આજે તમારે આંગળે આવ્યો છું. શું કામ આવ્યો છું તમને ખબર છે રાજન? તમને ખબર છે હું શું કામ તમારી પાસે આ જમીન માગું છું આ મારા પગલાથી? કે એકવાર હું એક ઘરે ગયો હતો મનસુખભાઈને ત્યાં, અને એના ઓટલા ઉપર, મનસુખભાઈનું ઘર બંધ હતું એટલે બહાર ઓટા ઉપર બેઠો બેઠો હું મારા જપ તપ કરતો હતો. શ્રી રામ 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 કરતાં કરતાં જપ કરતો તો બહારનું ખોયલું મનસુખલાલે, અને હું બેઠો હતો. એટલે મને કહે ઊભો થઈ જા, આ ઓટલા ઉપર કેમ બેઠો છો? અરે ભાઈ હું થોડોક જપ તપ કરી લો 10-15 મિનિટ, તમને કંઈ વાંધો તો નથી? અરે ભાઈ મને વાંધો છે, તમારા જેવા ભિખારા કેટલાય આવીને ઓટલા ઉપર બેસી જાય ને પછી રાત્રે ચોરી કરી જાય, ઉઠો અહીંથી. અને મનસુખલાલે મને કાઢી મૂક્યો, મારે જવું ક્યાં? એટલે મારે કંઈક જગ્યા તો હોવી જોઈએ ને જપ તપ કરવાની. એટલે હું ફક્ત તમારા પાસે આ 3 પગલાં, નાનકડા મારા પગ છે એટલે મારી આટલી કે જગ્યા હશે તો બહુ થઈ ગયું. અને મને આ મારી સંધ્યા કરું, જપ તપ તપસ્યા ઉપાસના પૂજા પાઠ માળા કરું તો કંઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે અને હું મારી જગ્યા ઉપર, મારી માલિકીની જગ્યા ઉપર બેસી શકું. એટલે તમે મને આટલી જ જગ્યા આપો, મારે કાંઈ કરવું નથી બીજું.
હું માધુકરી મને ભૂખ લાગે ને ત્યારે મધુકરી માંગવા જાઉં છું, અને મધુકરીમાં જે કાંઈ મળે એમાં હું સંતોષ માનું છું. હું તો સંતોષી બ્રાહ્મણ છું, મારે વધારે કાંઈ લેવું નથી, અને પાછું હું તો બ્રહ્મચારી છું, આગળ પાછળ કાંઈ છોકરા છીએ તો શેરી. એટલે મારા ત્રણેય પગલામાં અપાય તેટલી પૃથ્વીનું તમે દાન કરો. બલિરાજાને થોડુંક અભિમાન હતું કે હું અતિ ઉદાર છું, હું બહુ જ દાન આપું છું, એવી એની લાગણી હતી. વામનજી કહે, રાજા તમારા જેવો દાન આપનારો જગતમાં નહીં હોય, પણ યાદ રાખજે ભાઈ કે મારા જેવો દાન લેનારો પણ આ જગતમાં નહીં મળે તને. તું તો બધું આપવા તૈયાર છું, પણ મારે કંઈ લેવું નથી, મારે તો ફક્ત 3 પગલાં લેવા છે, બીજું કંઈ નહીં. બલિરાજાને વામનજીની આ વાત સાંભળી ખૂબ આનંદ થયો છે. એને મનમાં થાય છે કે આવો પવિત્ર બ્રાહ્મણ મારી જગ્યા ઉપર સંધ્યા કરશે તો મારું કલ્યાણ થઈ જશે. આવા તપસ્વી બ્રાહ્મણો જગતમાં છે, તેથી તો આ ધરતી ટકી રહી છે. બલિરાજા કહે કે આજે હું તમને તમારી ઈચ્છાનુસાર 3 પગલાં પૃથ્વીનું દાન આપું છું, પણ ભવિષ્યમાં તમને કદાચ કોઈ પણ વસ્તુની જરૂર પડે ને તો ગમે ત્યારે વિના સંકોચે મારા મહેલે આવીને મારી પાસે માંગી લેજો, હું ક્યારેય અચકાઈશ નહીં તમને દેવામાં. વામનજી કે આજે તો તમે મને ફક્ત અત્યારે 3 પગલાં તો આપો, પછીની વાત પછી. ભવિષ્યની કોને ખબર છે તમે ક્યાંય છો હું ક્યાંય છું. બલિરાજા દાનનો સંકલ્પ કરવા માટે તૈયાર થયા છે. યજ્ઞ મંડપ સુખમાં શુક્રાચાર્ય બેઠા હતા. એને એકી ટસે નજર રાખીને વામનજીના દર્શન કર્યા. કોણ હશે? શુક્રાચાર્ય મહાન જ્ઞાની તપસ્વી બ્રહ્મનિષ્ઠ. વામનજીની મુખાકૃતિ પરથી સમજી ગયા કે આ તો કોઈ સાધારણ બ્રાહ્મણ છે જ નહીં, આ તો પ્રભુ પરમાત્મા વિષ્ણુ ભગવાન અને વામનજીનો અવતાર લઈને આવ્યા છે. બલિરાજાને કહ્યું છે કે એસ વિરોચ એને સાક્ષાત ભગવાન વિષ્ણુ રવય કસ્ય પાદ દિતે જારતો દેવાનામ કાર્ય સાધક. દેવોનું કાર્ય સિદ્ધ કરવા માટે આ વિષ્ણુ ભગવાન ઉપસ્થિત છે વામનજીના સ્વરૂપમાં. અહીં તું દાન આપવામાં ઉતાવળ ન કર, બધું લૂંટી લે. આ બ્રહ્મચારીના પગલાં કેવા છે તું તને બરાબર જાણતો નથી, હું જાણું છું. આ જેવો દેખાય છે તેવો નથી. દેવોનું કાર્ય સિદ્ધ કરવા માટે અત્યારે વામનજી થઈને આવ્યા છે. આદિનારાયણ પરમાત્મા છે ને એ કશ્યપ ઋષિને ઘેર પુત્ર રૂપે પ્રગટ થયા છે. આ સાક્ષાત નારાયણ છે. સમજી વિચારીને તું પગલાં આપજે, તારા 2 જ પગલામાં બધું આવી જશે, પછી તું જઈશ ક્યાં? અને 3જા પગલામાં તને જગ્યાએ જ નહીં રહેતા, તને નરકમાં ફેંકી દેશે. તેથી તમે દાન આપો, પણ વિવેકથી આપજો, બધું લૂંટાઈ જાય વર્ષે હું. શુક્રાચાર્ય કે તેને તમે તમારા પગથી માપીને પૃથ્વી આપજો. આપવું હોય તો વાંધો નથી, પણ એના પગથી તો નહીં જ. તમે તમારા પગથી માપીને આપો તો વાંધો નથી, નકર આ પછી એવું વિરાટ સ્વરૂપ ધારણ, મને ખબર છે કે આ એવું વિરાટ સ્વરૂપ ધારણ કરશે કે 3જો પગ મૂકવાની જગ્યા નહીં રહે. તું સમજી જા, આને તું ઓળખી જા. આ ભગવાન તારે તેરે દ્વાર ખડા ભગવાન. બલિરાજ કહે મેં આ પ્રમાણે દાન આપવાનો સંકલ્પ કર્યો, અને જે આ પ્રમાણે સંકલ્પ પ્રમાણે જો દાન ન આપે ને તો એ મનુષ્ય નરકમાં જાય છે, મને ખબર છે, શાસ્ત્ર કહે છે. એટલે હવે મેં સંકલ્પ તો કર્યો કે ભાઈ મારે આપી દેવું આને. શુક્રાચાર્ય બલિરાજાને સમજાવે છે કે ધર્માય યથ શેથાર્ય કામાય સ્વજનાય ચ પંચધા વિભજંતી મહામૂત્ર ચ મોદતે. દરેક મનુષ્ય ધનનો એક ભાગ ધર્મને માટે રાખવો. ખૂબ સરસ મજાની વાત ભાગવતજીમાં ડોંગરેજી મહારાજ કરી રહ્યા છે કે દરેક મનુષ્ય ધનનો એક ભાગ ધર્મને માટે રાખવો, એક ભાગ મોજ શોખ માટે વાપરીએ, એક ભાગ કીર્તિ માટે વાપરીએ, અને એક ભાગ ભવિષ્યનો વિચાર કરી સંગ્રહ કરવો. એટલે કે આવકનો 5મો ભાગ બચાવવો જોઈએ. 12 વર્ષે કાળ પરિવર્તન કરે છે. 12 વર્ષે આજ જેવી આવક છે તેવી આવક કદાચ આવતા વખતે ન પણ ન રહીએ. આવક કાયમ ટકી રહેવાની નથી. રોડપતિથી કરોડપતિ પણ થઈ જાય, ને કરોડપતિથી રોડપતિ થઈ જાય એવા દાખલાઓ આપણે જોયા છે. કળિયુગના છોકરાઓ મા બાપની સેવા કરતા નથી, પણ તેમની પાસે રહેલા પૈસાની સેવા કરતા હોય છે. પૈસા હશે તો બધા જ સગા થશે. મનુષ્ય પોતાની વૃદ્ધાવસ્થાનો ખ્યાલ રાખવો જોઈએ. એ પોતાની મૂડીમાંથી એક ભાગનો સંગ્રહ વૃદ્ધાવસ્થા માટે કરે તો ઘડપણમાં છોકરાઓની પાસે માંગવાનો પ્રસંગ આવે નહીં. અને અત્યારે વૃદ્ધાશ્રમ ઠેકાણે ઊભા થયા છે. દરેક ગામમાં વૃદ્ધાશ્રમ છે. કોઈ પણ એવું લગભગ ઘર બચ્યું નથી કે જ્યાં કંકાસ ન હોય. વહુ સાસુ ને સસરા અને વહુ અને દીકરા સાથે માથાકૂટ ન થઈ હોય એવા ઘર બહુ ઓછા જોલે જ જોવા મળે. માથાકૂટના પાર નહીં, કોઈને કંઈ સ્વીકારવું નથી, કોઈને કંઈ માફી માંગવી નથી, કોઈને માફી આપવી નથી. અને ધજાગરા કંકાસ ના થાય પછી વૈણા ઉડે અને છેટ આ કંકાસ ઘરની બહાર જાય, છેટ રોડ ઉપર.
અત્યારે આ પરિસ્થિતિમાં છોકરાઓને શાંતિથી રહેવું છે એટલે મા બાપને ધીમેથી કહી દે કે અમને તમારી અરે મજા નહીં આવે, અમે તમારી સાથે નહીં રહી શકીએ, એટલે તમે એ વૃદ્ધાશ્રમમાં સરસ મજાનો મારા વિજયભાઈ કુઈકાણું છે અપના ઘર, તમે ત્યાં જતા રહ્યો ને, એટલે મૂકી આવે સરસ મજાની એની ગાડીમાં. પછી ભાવ પૂછો ને એક બાજુ છોકરાઓ મા બાપની સેવા કરશે ને એવી આશા રાખવાનો કાળ જ નથી. છોકરાઓ પરણે કે એની બુદ્ધિ બગડે છે. કેટલાક તો મા બાપ અને અનાથાશ્રમમાં મૂકી આવે છે, માટે ભવિષ્યનો વિચાર કરીને થોડો સંગ્રહ કરો. શુક્રાચાર્ય બલિરાજાને ઘણું સમજાવે છે, છતાં બલિરાજા કહે છે કે મેં વામનજીને વચન આપ્યું છે, હું ના ન પાડી શકું. મેં કહી દીધું કે કાંઈ વાંધો નહીં, હું તમને 3 પગલાં આપી દઉં, હવે મારે એને કેમ કહેવું, અને અસત્ય જેવું કોઈ પાપ નથી. શુક્રાચાર્ય સમજાવે છે કે અતિ દુઃખમાં વિપત્તિમાં અસત્ય બોલે તો ક્ષમ્ય ગણાય. 4 પ્રસંગોએ અસત્ય બોલો તે ક્ષમ્ય ગણાય છે. કે કોઈના વિવાહ વખતે, કોઈના વિવાહ થતા હોય એવા સમયે અસત્ય બોલવું પડે તે ક્ષમ્ય ગણાય. સ્ત્રીઓને ગુપ્ત કહેવાના પ્રસંગે સ્ત્રીઓને શાપ છે કે સ્ત્રીઓ કંઈ ખાનગી ન રાખી શકે. અને ત્રીજું છે પ્રાણ સંકટમાં હોય ત્યારે. અને ચોથું ગાય અને બ્રાહ્મણના રક્ષણ માટે. આ 4 ઠેકાણે કદાચ ખોટું બોલવામાં આવે તો એ ક્ષમ્ય છે. બલિરાજા, હે મહારાજ, હું તમે કહું છું બરાબર સાંભળો, તમે કેમ માનતા નથી? આ તમારા માટે પ્રાણ સંકટ થઈને આવ્યું છે, અને તેથી તમે ચોખ્ખી ના પાડી દો ને. જો તમારે દાન જ આપવું હોય તો એના પગલાં નહીં, હું ફરી તમને એક ને એક જ વસ્તુ કરું છું, તમારા પગલાંથી તમે આ જમીન માપીને આપી દો. આ બ્રહ્મચારી ધરતીને માપશે તો અનર્થ થઈ જશે. બલિરાજા કહે છે કે હે ગુરુજી, આપે મને સુંદર બોધ આપ્યો છે, બરાબર છે, આપનો બોધ હું શિરોમાન્ય ગણું. હું પ્રહલાદજીના વંશનો બાળક છું. અત્યાર સુધી તો માનતો હતો કે આ કોઈ બ્રાહ્મણનો છોકરો છે, બ્રહ્મચારી છે, પરંતુ જ્યારે આપે કહ્યું કે આ તો સાક્ષાત પરમાત્મા વિષ્ણુ ભગવાન પધાર્યા છે, તે મારી પાસે માંગવા આવ્યા છે, તો હું મારા નારાયણને મારું સર્વસ્વનું અર્પણ કરીને રહીશ. અને પછી હું ભલે કરીત્ર દરિદ્ર થઈ જાઓ, ભિખારી કેમ ન બની જાઓ. આવો સુયોગ મને થોડો ફરીને સાંપડશે. સંપત્તિનો સન્માર્ગે ઉપયોગ થયા પછી મોટી વિપત્તિ આવે તો વિપત્તિમાં પણ મન શાંત રહે છે. નારાયણ તો મારા ઈષ્ટદેવ છે, તે મારા ઘેર આજે બાળક બનીને આવ્યા છે. હું મારી સર્વ સંપત્તિ આ બટુકાજીના ચરણમાં અર્પિત કરી દઈશ, છતાં જગતમાં મારી કીર્તિ રહેશે. દાન આપનારો મોટો કે દાન લેનારો મોટો? એમાં અત્યારે એક બાપ જ્યારે દીકરીને વડાવે, કન્યાદાન કરે છે, કન્યા વરરાજાને આપે છે. અને કન્યાદાન આ મહાન પુણ્ય છે. દાન આપનારનો હાથ ઉપર હોય છે અને દાન લેનારનો હાથ નીચે હોય છે. બલિરાજા કહ્યું કે ગમે તે થાય, પણ હું આ બ્રાહ્મણને 3 પગલાં પૃથ્વીનું દાન તો જરૂર કરીશ જ. મારું જે થવું થાય, અને બીજું કંઈ નહીં થાય તો મારી તો પ્રતિષ્ઠા વધશે ને, વામનજી નહીં થાય. શુક્રાચાર્ય કે હે રાજન, તમે પ્રતિષ્ઠાના મોંમાં ન રહ્યો, તમે નરકમાં જવાનો વારો આવશે, તમે સમજી જાઓ અત્યારથી. બલિરાજા કહે મને નરકની પણ બીક લાગતી નથી. પાપ કર્યા પછી નરકમાં જવું એ ખોટું, પણ પરમાત્માને અર્પણ કરીને હું નરકમાં જાઉં એનાથી ઉત્તમ શું? બ્રહ્મ સંબંધ થયા પછી નરકમાં જવું પડશે તો મારા ભગવાનને પણ મારી સાથે આવવું પડશે. ગુરુજી, આપ દરેક સત્કર્મ વખતે મને સંકલ્પ કરાવો છો. તમે મારા ગુરુજી છો, મારા આચાર્ય છો, મારા શાસ્ત્રીજી છો, એટલે તમે મને સંકલ્પ કરાવો. અને ન કર્મણા ભગવાન પરમેશ્વરમ પ્રિયતામ નમઃ. અને આ બધું જ ફળ તમે શ્રી કૃષ્ણ અર્પણ તમે અમને કરાવો છો, તો પછી શ્રી કૃષ્ણ આજે મારે ઘેર માંગવા આવ્યા છે, તો હું કેમ ના પાડું? આપ કૃપા કરીને મને દાનનો સંકલ્પ કરાવો. મારા ભગવાનને હું સર્વસ્વ અર્પિત કરવા માટે તૈયાર છું. શુક્રાચાર્યજી કહે છે તમને હું સંકલ્પ નહીં કરાવું. તું મારો શિષ્ય છે, તું મારો અનુયાયી છો. તારું ખરાબ થાય, તારું અનર્થ થાય, તું ધન દોલતથી લૂંટાઈ જાય, મને ગમે નહીં. ત્યારે વામનજી કહે કે તમે રહેવા દો, એ ન કરાવે તો કાંઈ નહીં. હું બ્રાહ્મણનો દીકરો છું, હું સંકલ્પ કરાવ્યો, મને બધું જ આવડે છે. અને બલિરાજાને કહેવાથી વામનજી સંકલ્પ કરાવવા લાગે છે. એવું કહે કે જારીમાંથી જળ હાથમાં લ્યો. શુક્રાચાર્યજીથી આ સહન ન થયો અને તે તેઓ જારીના નાળચામાં સૂક્ષ્મ રૂપે પ્રવેશ કર્યો, અને તેથી સંકલ્પ જળ જારીમાંથી બહાર નીકળે જ નહીં. વામનજી મહારાજ સમજી ગયા કે નક્કી આ શુક્રાચાર્ય જારીના નાળામાંથી નાળચામાં સૂક્ષ્મ રૂપે ભરાઈને બેઠા છે. વામનજીએ દર્ભની એક સળી લીધી, જારીના નાળચામાં નાખી તે સૂક્ષ્મ સ્વરૂપે રહેલા શુક્રાચાર્યજીની એક આંખ ફૂટી ગઈ. શુક્રાચાર્યજીના મનમાં કપટ હોય છે, જે કપટ કરે છે તેનું ચપટ થાય છે. ભગવાન માંગવા આવ્યા છતાં પણ તેના મનમાંથી દ્વૈત ભાવ જતો નથી.
શુક્રાચાર્ય વિચાર કર્યો કે મારે વધારે હું વિઘ્ન કરી નાખીશ ને તો ભગવાન મને આંધળો કરી નાખશે, એના કરતાં હવે એને એનું કામ કરવા દો, હું નીકળી જાઉં. એટલે શુક્રાચાર્ય જારીમાંથી બહાર નીકળ્યા. દાનનો સંકલ્પ પરિપૂર્ણ થયો. પરમાત્માનમ પ્રિયતામ નમઃ. પછી તો વામનજીનું સ્વરૂપ ધીમે 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 વિરાટ થવા લાગ્યું. અને જે રીતે અર્જુન ગીતા સંદેશમાં ખૂબ સરસ મજાનું અદ્ભુત દર્શન થયા, વિરાટ સ્વરૂપ. અને એ સ્વરૂપ આજે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. વામનજી 1000 હાથવાળું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. તદ વામનમ રૂપવર્ધનમ ભૂતમ હરેન અનંતસ્ય ગુણત્રયાત્મકમ ભૂહ ખમ દદિશો ધો વિવરાહ પયો દયસ્તી નૃ દેવા ઋષયો યદાસન. 1000 હાથ છે. વામનજીના ચરણ તો ધરતી ઉપર અને તેનું મસ્તક બ્રહ્મલોકમાં ગયું. એના શ્રીઅંગમાં બધા જ દેવો અને ઋષિઓ દેખાવા લાગ્યા છે. નમસ્કાર નમસ્કાર આખું જગત વ્યાપી લીધું. જગતની બહાર પણ વામનજી 10 આંગળ બિરાજેલા છે. વેદોમાં વર્ણન કર્યું કે પરમાત્મા જગતમાં સર્વ ઠેકાણે છે. અત્ર તત્ર અને સર્વત્ર જગત બિરાજમાન છે. અને જગતનો બહાર અને જગતની બહાર 10 આંગળ છે. ભાગવતના બીજા સ્કંદમાં વર્ણન આવે છે, સર્વ પુરુષ એવેદમ ભૂતમ ભવ્યમ ભવત્યતયત તેનદ માવ વૃત્તમ વિશ્વમ વિતસ્તિ મધિષ્ઠતિ. આ વંદન જ્યારે કોઈને પણ કરીએ, ભગવાનને કરીએ કે કોઈ પણ વડીલને કરીએ, મહાપુરુષને કરીએ, સાધુ મહારાજને કરીએ, તો વંદન છે ને 2 હાથ જોડીને જ્યારે કરવામાં આવે ને ત્યારે 10 આંગળીથી થાય. કોઈથી 5 આંગળીથી કે 2 આંગળીથી 3 આંગળીથી વંદન ન થાય. વંદન કરવું હોય તો 2 હાથ જોડીને કરવું પડે. અને 2 હાથ જોડીએ ને ત્યારે 10 આંગળીઓથી વંદન થાય. વેદો પણ પરમાત્માનું વર્ણન કરતા થાકી જાય છે. ભગવાનને વારંવાર વંદન કરો. 2-3 મિનિટ થાય કે ઠાકોરજીના દર્શન વારંવાર કરતા રહીએ. વંદન કરો, પરમાત્માનું સ્મરણ કરો. એ જેવા હશે એવા તમને દેખાશે. વિરાટ સ્વરૂપ ધારણ કરેલા વામનજીના એક જ ચરણમાં સમસ્ત પૃથ્વીનું રાજ્ય આવી ગયું. બોલીએ શ્રી વામનજી મહારાજ કી જય. બીજા ચરણમાં બ્રહ્મલોક આવી ગયો. બોલીએ શ્રી વામનજી મહારાજ કી જય. હવે ત્રીજો પગ મૂકવાની જગ્યા ન રહી. પણ એ સમયે દૈત્યો વામનજી સાથે યુદ્ધ કરવા તૈયાર થયા છે. અમારા ધણીને તમે છેતરો છો. બલિરાજાએ તેને સમજાવ્યું કે અત્યારે સમય પ્રતિકૂળ છે, માટે તમે શાંત રહો, નહીંતર માર પડશે. વામનજી કહે કે હે બલિરાજા, તે 3 પગલાં પૃથ્વીનું દાન કરવાનો તે સંકલ્પ કર્યો છે. અને આ સંકલ્પ પ્રમાણે જે દાન ન દે એ મનુષ્ય નરકમાં જાય છે. તમે આ બ્રાહ્મણને છેતરો છો. તમને ખબર છે ને, શાસ્ત્રનું જ્ઞાન તમને છે, એટલે તમારે નરકમાં જવું છે. અરે બલિરાજા છેતરે છે કે વામનજી મહારાજ છેતરે છે કંઈ ખબર નથી પડતું. વિરાટ સ્વરૂપ પ્રગટ કર્યું છે અને છતાંય બલિરાજાને એમ કહે વામનજી કે તમે છેતરો છો. બોલો, હવે બલિરાજા તો બિચારા બધું દેવા તૈયાર જ હતા, પણ વામનજીમાંથી વિરાટ સ્વરૂપ જ્યારે થયા તો વામનજી મહારાજ બલિરાજાને છેતરી રહ્યા છે. ગણેશ પુરાણમાં બલિ વામન ભગવાનને પૂછે છે કે આપે મારી સાથે આવું કપટ કેમ કર્યું? મેં તો કોઈ પાપ તો કર્યું નથી ને. ત્યારે વામનજી જવાબ આપે છે કે બલિ, તારા હાથે થોડું પાપ થયું છે. યજ્ઞની શરૂઆતમાં મેં ગણેશજીનું પૂજન કરવાની આજ્ઞા કરેલી, પણ તે ગણેશજીની પૂજા કરવાનો ઇનકાર કર્યો અને વિષ્ણુની પૂજા કરી છે એમ કહ્યું. ગણપતિ પણ વિષ્ણુ છે તેમ તે ન માન્યું અને ત્યાં ભેદ દ્રષ્ટિ રાખી છે. અને તેથી ગણપતિજી મને પ્રાર્થના કરીને તારે યજ્ઞમાં વિઘ્ન નાખવા બોલાવ્યા છે. એ વિઘ્ન કરતા અને વિઘ્ન હરતા છે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય શકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. શ્રી ગણપતે નમો નમઃ. ગણપતિ છે પ્રથમ પૂજનીય દેવતા છે. બલિરાજા વિરાટ સ્વરૂપ આ જોઈને ગભરાયા છે. વામનજી કે રાજન, હજી મારું એક ચરણ બાકી છે, બોલ હું ક્યાં મૂકું આ ચરણને? બોલ તું. પ્રભુએ સેવકોને હવે તો ગભરાઈ ગયા. હવે આમાં કરવો હું ચિંતા કરવા લે કે કાનો ત્રીજો પગ મારે ક્યાં મૂકાવવો, કાંઈ ખબર નથી પડતી. બુદ્ધિ ભ્રમ થઈ ગઈ છે. એટલે બલિરાજાને ગભરાતા જોયા, પરસેવો વળી ગયો. ત્યારે પ્રભુએ સેવકોને આજ્ઞા કરી છે કે બલિને બાંધો. બલિ મહારાજ એવું જ બોલ્યા હતા કે દાન લેનારો હલકો અને દાન દેનારો મોટો છે. બલિમાં સૂક્ષ્મ અભિમાન હતું કે હું મોટો. એને પરમાત્માને મન ધન બધું આપ્યું, પણ અભિમાન ન આપ્યું, ધન આપ્યું નહીં. પરમાત્મા બલિરાજાને બાંધવા તૈયાર થયા છે. અને એ જ સમયે વિંધ્યાવલી રાણી આવે છે.
હરેક વખતે દરેકની પત્નીઓ જ સમજાવવા જાય છે. રાવણને મંદોદરી સમજાવવા ગઈ હતી, બરાબર ને? હે, એવી રીતે સુદામાને પણ એમની પત્ની સુશીલા સમજાવવા ગઈ હતી. એવી રીતે વિદુરજીને પણ સુલભાઈની ધર્મપત્ની સમજાવવા ગઈ કે તમે દ્વારિકાધીશને આમંત્રણ આપવા જાઓ ને. તો આમ અહીં પણ વિંધ્યાવલી રાણી બલિરાજાને કહે છે અને પ્રભુને વારંવાર વંદન કરીને સ્તુતિ કરી રહ્યા છે કે આ જગત આપની લીલાભૂમિ છે. અમે તમને ઓળખી નથી શકતા. અમે તો ખાલી મુનિમ છીએ અને તમે તો અમને ખાલી વહીવટ કરવાનું કામ સોંપ્યું છે. પરંતુ આ જીવ અજ્ઞાન એવું સમજી બેઠો છે કે હું જ માલિક છું. આ શરીર, આ સંપત્તિ બધું જ મારું છે. ઘરમાં સેવક થઈને રહેજો. ઘરમાં માલિક થઈને રહે ને તો દુઃખી થાય છે. તમારા ઘરમાં માલિક પરમાત્મા છે. પરમાત્માને માલિક માનશો તો તમારી બધી જ ચિંતા પરમાત્માને થશે. આ જગતમાં મનુષ્યોને સમજ નથી કે મારું શું છે, એટલે જ ઘરમાં અને જગતમાં મારી થાય છે. આ શરીર ઉપર પણ જીવની સત્તા નથી તો બીજા પદાર્થ ઉપર તો સત્તા ક્યાંથી હોય? 5 મિનિટ પહેલાં કોઈ પણ માણસ રમતો ઝૂમતો હોય, ડાન્સ કરતો હોય, પાર્ટી પ્લોટમાં ગયો હોય, દાંડિયા રસ રમતો હોય, ઢળી જાય 10 મિનિટમાં. 11મા મિનિટે એનું અચેતન શરીર પડ્યું હોય અને બપોરના 3 વાગે ને, સવારે રહીમ હોય, બપોરના 3 વાગે તાતો સ્મશાન ભેગો કરી દે. આ વસ્તુ કે આપણા શરીર ઉપર પણ આપણી સત્તા નથી, આપણો હક નથી, આપણો અધિકાર નથી. જીવને એમ કહે છે કે ભગવાન મારું 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 કહેનારા ભગવાન મારે છે અને જ્યારે તારું 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 કહેનારા ભગવાન જરૂર તારે છે. વિંધ્યાવલી કહે છે કે હે નાથ, તમને કોણ દાન આપી શકે? મારા પતિદેવની બોલવામાં જરાક ભૂલ થઈ ગઈ. આપ તો સર્વસ્વના માલિક છો. તમને કંઈ દાન આપ્યું જ નથી. જે કંઈ પાસે હતું તે તમારા ચરણમાં ઇદમ નમમાં તેરા તુજકો અર્પણ કરી દીધું. તમારું જો અમે તમને અર્પણ કર્યું છે. પહેલાં આપણી પાસે શું હતું અને અત્યારે શું છે, એકવાર એનાલિસિસ કરીએ મગજમાં. 40 વર્ષ પહેલાં સાયકલને ફાફા હતા. ઘરના મકાન નહોતા, ભાડાના મકાનમાં રહેતા હતા 150 રૂપિયામાં. અને અત્યારે આ સ્ટેજ ઉપર પહોંચ્યા છે. આખો લાખો અને કરોડો અને અબજોની મિલકતમાં અત્યારે મોટા ભાગના માણસો રમે છે. પણ આ રમવાનું કોણે શીખડાવ્યું? કોને થકી? કોની પ્રેરણાથી? આ ભગવાન થકી. એટલે જ આપણે ભગવાનને રોજ થેન્ક યુ કહીએ છીએ. મારા પતિમાં હજુ થોડું અભિમાન રહી ગયું છે કે મેં બધું આપ્યું, હું ક્ષમા માગું છું. મારા પતિદેવને તમે બાંધો નહીં. બલિરાજા ગભરાયા હતા. તેમને વિંધ્યાવલી ધીરજ આપીને સમજાવે છે કે ઠાકોરજીને પ્રણામ કરો. આ બધું તેમનું જ આપેલું છે, આપણું તો કંઈ છે જ નહીં. તમારા રાજ્યમાં 2 પગ સમાઈ ગયા છે, પણ આ શરીર તો તમારું હજી બાકી છે ને. અને હું આ શરીર તમે એને આપવા માટે હું તમને અધિકાર આપું છું. 3જું ચરણ તમે મસ્તક ઉપર પધરાવો, ભગવાનને કહે છે. પતિના શરીરમાં પત્નીનો હક હોય છે, પણ પત્નીની રજા વિના પતિ કોઈને શરીર ન આપી શકે. પતિ પત્ની બનીને દિવ્ય તત્વ બને છે. અને યુધિષ્ઠિરે મોટે ભૂલ કરી નાખી કે એની ધર્મપત્નીને પણ દાવમાં લગાવી દીધી. એને પૂછ્યું નહીં, સર્વ સંમતિ ન લીધી અને છતાંય દ્રૌપદીને દાવમાં લગાડી દીધી અને હેરાન પરેશાન થઈ ગયા. બલિમાં સૂક્ષ્મ અભિમાન હતું અને તે અભિમાનને લીધે અકળમાં ઊભા હતા. બલિ નમતા નથી, માલિકને ગમતા નથી. તેથી વિંધ્યાવલી રાણીએ કહ્યું કે આ સાક્ષાત પરમાત્મા છે. તમે વંદન કરીને કહો કે 1 પગ બાકી છે, તેથી તમે માથે પધરાવો. મસ્તકમાં બુદ્ધિ છે અને બુદ્ધિમાં કામ બેઠો છે અને તે શ્રી કૃષ્ણ મિલનમાં વિઘ્ન કરનારો છે. વિંધ્યાવલીના સત્સંગમાં બલિરાજાનું અભિમાન ઉતરી ગયું. હવે બલિને ભાન થયું. તે સદભાવથી ભગવાનના ચરણમાં વંદન કરીને કહે છે કે શાંતાકાર્યાં ભુજગશયનં પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદસં મેઘવર્ણં શુભાગં લક્ષ્મીકાન્તાં કમલનયनं યોગિમેધ્યાનગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથં. ઓમ શ્રી વિષ્ણવે નમો નમઃ. ઓમ શ્રી વિષ્ણવે નમો નમઃ. ઓમ શ્રી વિષ્ણવે નમો નમઃ. પદમ તૃત્યમ કુરુ શિષ્ણમ મે નિજમ. તમારો 3જું ચરણ તમે મારા મસ્તક ઉપર પધરાવો. અમે દિન થઈને તમે અમારા મસ્તક ઉપર તમારો ચરણ પધરાવો. એવી વારંવાર વિનંતી થઈ. તમારા ચરણ સ્પર્શથી જ અમારી બુદ્ધિ સુધરશે. જે તન મન અને ધનને ભગવાનને અર્પણ કરે એના માથે જ ભગવાન પગ મૂકે છે.
ભગવાન વામનજી બલિના મસ્તક ઉપર જેવા પગ ચરણ પધરાવા જાય છે ત્યાં જ બલિરાજાના પિતામહ પ્રહલાદજી આવ્યા છે. પ્રહલાદજી કહે છે કે હે વામનજી મહારાજ, આપે મારા પૌત્ર બલિને ઇન્દ્રપદ આપેલું તે પાછું લઈ લીધું અને તેને લક્ષ્મીજીથી ભ્રષ્ટ કર્યો, તે તો આપે એના પર મહાન અનુગ્રહ કર્યો છે એમ હું માનું છું. વામનજી પોતાનો ત્રીજો ચરણ બલિરાજાના મસ્તક ઉપર પધરાવે છે. બલિ બહુ ભાગ્યશાળી છે. દેવો અને ગંધર્વો બલિને ધન્યવાદ આપતા કહે છે કે પરમાત્માના ચરણ તેને માથે આવ્યા. દાન આપનારો દીન ન બને તો દાન સફળ થતું નથી. બલિરાજાનામાં દૈન્ય આવ્યું અને પ્રભુનું હૃદય પીગળ્યું છે. પરમાત્મા બલિરાજાને કહે છે કે તે મને સર્વસ્વનું દાન આપ્યું એટલે હું તારો ઋણી થયો છું. આજથી સ્વર્ગનું રાજ્ય મેં ઇન્દ્રાદિકને આપ્યું, પાતાળનું રાજ્ય હું તને આપું છું. અને એમને એમ નહીં આપું, તારે પાતાળનું રાજ્ય જ્યારે તું કરવા જઈશ ને ત્યારે દરેક દ્વારે દ્વારે હું પહેરો ભરીશ અને હું સિક્યોરિટી ગાર્ડ તરીકે તારી સાથે રહીશ. બલિરાજાએ સ્વર્ગના રાજ્ય કરતાં સૂતર પાતાળનું રાજ્ય સારું ગણ્યું છે, કેમ કે અહીં ભગવાનનું સાનિધ્ય સતત રહે છે. પરમાત્માની મનથી સેવા કરો. મનથી સેવા કરો તો સેવામાં થાક નહીં લાગે. પ્રેમથી ભાવપૂર્વક સેવા કરો. કોઈ પણ કામ પ્રેમથી કરશો ને તો તમને થાક નહીં લાગે. પ્રભુની સેવા પૂજા કર્યા પછી જો થાક લાગે તો એ સેવા કરતો નથી, એ વેઠ ઉતારી રહ્યો છે એવું માનવું. પ્રેમથી પ્રભુના નામનો જપ કરતાં કરતાં ભાવપૂર્વક સેવા કરો, તમને થાક નહીં લાગે. તમે કોઈને કાંઈ પણ આપો ત્યારે શ્રી કૃષ્ણનું સ્મરણ કરતાં કરતાં એવી ભાવના કરો કે મારા બાલક કૃષ્ણ લાલ આપી રહ્યો છે અને બધું જ લાલાનું છે. જ્યારે તમે આપો ત્યારે લેનારમાં પણ પરમાત્માના દર્શન કરો. જ્યારે તમે આપો છો ત્યારે શ્રી કૃષ્ણને આપે છે એવી ભાવના સાથે આપવાથી દાનનું 1000 ગણું ફળ મળશે. દાન લેનાર ભગવાન અને દાન આપનાર પણ ભગવાન. હું તો હાથ જોડીને ઊભો છું, એવા સદભાવથી દાન આપજો. બલિરાજાએ પરમાત્માને ધન અને મન આપ્યું પણ તન નહોતું આપ્યું. જ્યારે બલિરાજાને તન અર્પણ કર્યું ને ત્યારે દેહાભિમાન અર્પણ કરે છે. સમર્પણ કર્યા પછી મેં આપ્યું છે એ ભૂલી જાઓ. કોઈ પણ સારું કામ કરો ત્યારે છેલ્લો સંકલ્પ કરી પરમાત્માના પ્રિયતામ નમઃ બોલીને પાણી છોડવાનું છે, એટલે મેં કંઈ કર્યું જ નથી. દાન આપ્યા પછી જેને યાદ આવે કે મેં આપ્યું છે એનું દાન કૃષ્ણ અર્પણ થતું નથી. બલિરાજાને સ્વર્ગ કરતાં પણ પાતાળમાં વધારે આનંદ આવ્યો. બધા રાજી થયા છે. દેવોને સ્વર્ગનું રાજ્ય મળ્યું તેથી દેવો રાજી થઈ ગયા. પણ એકલા માતાજી લક્ષ્મીજી દુઃખી થઈ ગયા, ઉદાસ થઈ ગયા છે. વૈકુંઠમાં માતાજી એકલા અને નારાયણ વળી ક્યાં કાંટા મારે. હવે કરવું હું? વારંવાર કહે કે મારા નારાયણ ક્યાં છે, મારા નારાયણ ક્યાં છે, ચિંતા કરે છે. અને ત્યાં નારદજી લક્ષ્મીજીની પાસે આવ્યા. ભાઈ શું ચિંતામાં છો? અરે ભાઈ નારદજી શું કહું તમને, મારા નારાયણ ગયા પાછા જ નથી. હવે કુંડળે ક્યાં ગયા છે હું ગોતું છું, શોધું છું, મળતા નથી. ક્યાં છે મારા નારાયણ, ક્યાં છે? તમે કંઈ જાણો છો? નારદજી હાથ જોડીને કે મેં સાંભળ્યું છે કે ભગવાન બલિરાજાને ત્યાં દાન લેવા ગયા છે અને તે બંધનમાં આવ્યા છે અને તેઓ નારાયણ છે ને સૂતર પાતળમાં બલિના દ્વારે પહેરો ભરી રહ્યા છે. લક્ષ્મીજીએ કહ્યું કે એમના ઘેર ક્યારે, તો પછી હવે અહીંયા ક્યારે આવશે? તો નારદજી કે એ તો બલિરાજા રજા આપે તો થાય, એમને નહીં આવે, એની મરજી મુજબ એ નહીં આવે. અહીંયા પરમાત્મા તો બલિરાજાના આધીન થયા છે. માતા લક્ષ્મીજીએ લીલા કરી બ્રાહ્મણ પત્નીના વેશ ધારણ કરી સૂતર પાતળમાં આવ્યા. લક્ષ્મીજી બલિના દરબારમાં આવ્યા અને જ્યાં નારાયણ બિરાજેલા છે ત્યાં વગર આમંત્રણ લક્ષ્મીજી પધાર્યા છે. બલિરાજા માતા લક્ષ્મીજીને ઓળખી ન શીખ્યા. બલિરાજાએ બહુ વિનયથી જ કહ્યું છે કે તમે કોણ છો, કેમ આવ્યા છો? લક્ષ્મીજીએ કહ્યું બબ્રાહ્મણની પત્ની છું. કોઈ પણ સ્વરૂપ જ્યારે ભગવાન ધારણ કરે ને, હનુમાનજી હોય કે વિભીષણ હોય કે ગમે તે, એ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરીને જ આવ્યા છે. એમને એમ કોઈ પટેલ વાણિયા કે ઇતર કોઈ પણ જ્ઞાતિના સ્વરૂપ લઈને ક્યારેય નથી. ફક્ત બ્રહ્મદેવ એક બ્રાહ્મણ તરીકે આવ્યા છે. આટલું બધું બ્રાહ્મણનું મહત્ત્વ છે. લક્ષ્મીજીએ કહ્યું બ્રાહ્મણની પત્ની છું, મારે માતા પિતા નથી ને કોઈ ભાઈ નથી. મેં સાંભળ્યું છે કે બલિરાજાને કોઈ બહેન નથી. હું તમારી ધર્મની બહેન થવા આવી છું, તમે મારા ધર્મના ભાઈ થાવ. અને આ સાંભળી બલિરાજાને બહુ આનંદ થયો. આથી હું તમારો નાનકડો ભાઈ અને તમે મારે મોટી બહેન છો. આ તમારું પિયર જ માનજો. આ ઘરમાં જે કાંઈ છે ને બધું જ તમારું છે. જરાય તમે સંકોચ ન રાખતા. અને શ્રાવણ મહિનાની પૂર્ણિમા આવી છે. રક્ષાબંધનના દિવસે લક્ષ્મીજી બલિરાજાના હાથે રક્ષા બાંધી. બલિ બહુ ભાગ્યશાળી છે. જગત માતા લક્ષ્મી એના હાથે રાખડી બાંધી રહ્યા છે. બલિરાજા તેને પ્રણામ કરે છે. તેને મનમાં થયું કે મારા બહેનને કંઈક આપવું જોઈએ. બલિરાજા માતાજીને કહે કે બહેન, હું તમારા પર બહુ જ પ્રસન્ન છું. તમારે જે ઈચ્છા હોય તમે માંગી લ્યો. માંગવામાં જરાય સંકોચ ન રાખતા. લક્ષ્મીજી મને માંગવાની ઈચ્છા થાય છે બહુ જ, પણ માંગતા મને સંકોચ થાય છે. હું શું માંગું તમારી પાસે?
અને બલિરાજા કહે અરે ભાઈ જે માંગવું હોય માંગી લ્યો, તમારા ઘરમાં જે કાંઈ ન હોય ને એ તમે તારે મારી પાસે માંગો ને, મારી પાસે હશે હું તરત આપી દઈશ. તો લક્ષ્મીજીએ કે ભાઈ જો એવું જ છે ને તમે બહુ જ કહો છો તો મારા ઘરમાં એક જ વાતની ખોટ છે અને જેના વગર મને જરાય ચેન પડતું નથી, અને તમારે ત્યાં જે ઓલા સિક્યોરિટી ગાર્ડ તરીકે પહેરો ભરે છે ને, ચોકીદાર તરીકે, એ તમે મને આપી દો અને તમે એને મુક્ત કરો ને. બલિરાજા કે તમારા વળી શું હગા થાય? ત્યારે લક્ષ્મીજી કે મારા બધા જ છે, મારું સર્વસ્વ છે, મારા નારાયણ છે. અને ત્યાં જ ભગવાન નારાયણ બોલીએ શ્રી પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. ઓમ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. શ્રી વિષ્ણુ પરમાત્મા મહારાજ કી જય. રક્ષાબંધનના શુભ દિવસે લક્ષ્મીજી નારાયણની સાથે વૈકુંઠ ધામમાં પધારે છે અને તે દિવસે રામાનુજાચાર્ય પંથના મંદિરોમાં પાટોત્સવ થાય છે. પરમ પવિત્ર વામન ચરિત્રની કથા આ વક્તા અને શ્રોતાઓના પાપને બાળનારી છે. પિતૃતિથિના દિવસે આ વામન ચરિત્ર પાઠ કરવામાં આવે તો પિતૃઓને સદગતિ મળે છે. ઓમ સરસ મજાની આપણે વામન ચરિત્ર પૂર્ણ કર્યું છે. બધાને ખૂબ ખૂબ નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. બાલકૃષ્ણ લાલ કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી ડોંગરેજી મહારાજ કી જય. શ્રી સુખદેવજી મહારાજ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ તમને ભાગ 22માં રજૂ થાય છે. આમાં જે હું શ્લોકો બોલ્યો હું વારંવાર કહું છું, એક પણ શ્લોકનું ઉચ્ચારણમાં કોઈ શુદ્ધતા નથી. ઘણી બધી વ્યાકરણ સુધી હશે, હું માનું છું, એટલે મને કાંઈ આવડતું નથી. જે કાંઈ છે એ પ્રભુનું નામ લઈને કરી રહ્યો છું, એટલે ભગવાન પણ ક્ષમ્ય ગણશે એવા શ્રદ્ધા વિશ્વાસ સાથે આપને પણ હું માફી માગું છું. સાથે સાથે આપને બધાને જો આ કથા ગમતી હોય, સાંભળ્યા પછીની વાત છે, તો આ કથાને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. પણ કોને કરજો? શ્રી કૃષ્ણ પરમાત્માને, ભગવાન વિષ્ણુ ભગવાનને, દ્વારિકાધીશને લાઈક કરવાની છે, સબસ્ક્રાઈબ કરવાનું છે. મહેશ જોશીને બિલકુલ કરવાનું નથી કંઈ. ફક્ત આપણે એકબીજા વંદન કરીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.